કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં મદદ કરે છે. આ સંદર્ભમાં આજે હું લાભ પંચમીના તહેવાર માટે કૃતજ્ઞ છું. લાભ પંચમીની મુખ્યત્વે પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં ઉજવવામાં આવે છે. તે દિવાળીના 5મા દિવસે આવે છે અને નવા વ્યવસાય, સૌભાગ્ય અને સમૃદ્ધિની શરૂઆત દર્શાવે છે. આ તહેવાર સાથે સંકળાયેલા વિવિધ ધાર્મિક વિધિઓ છે, જે બધાનું ગહન મહત્વ છે. લાભ પંચમીના પ્રસંગે તમે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉમેરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી શકો છો. આજે હું લાભ પંચમીના તહેવાર માટે કૃતજ્ઞ છું, કારણ કે લાભ પંચમીના દિવસે લોકો તેમના વેપાર અને વ્યવસાયો શરૂ કરે છે. આ દિવસને સૌભાગ્ય અને પ્રગતિ લાવવા માટે માનવામાં આવે છે. તે આપણને નવી સકારાત્મક શરૂઆત કરવા માટે પ્રેરણા આપે છે. તેથી હું લાભ પંચમીના તહેવાર માટે કૃતજ્ઞ છું. આભાર, આભાર, આભાર. આજે હું લાભ પંચમીના તહેવાર માટે આભારી છું, કારણ કે તે આપણને સંપત્તિ, સમૃદ્ધિ અને ભૌતિક સુખોના મહત્વની યાદ અપાવે છે અને તેમને આશીર્વાદ તરીકે શોધવાની પ્રેરણા આપે છે. આ ભાવના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી પણ અર્થપૂર્ણ છે. તેથી હું લાભ પંચમીના તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું લાભ પંચમીના તહેવાર માટે આભારી છું, કારણ કે લાભ પંચમી પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરવાની તક પૂરી પાડે છે, સંબંધોને મજબૂત બનાવે છે. આ તહેવાર દ્વારા આપવામાં આવેલા વ્યવસ્થિત સમય માટે હું લાભ પંચમીનો આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું લાભ પંચમીના તહેવાર માટે આભારી છું, કારણ કે લાભ પંચમી પર ભગવાન ગણેશ, લક્ષ્મી અને વ્યવસાયના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. આ પૂજા માત્ર વ્યવસાયમાં નફો જ નહીં, પરંતુ આંતરિક શાંતિ પણ લાવે છે. આ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરવા બદલ હું લાભ પંચમીનો આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું લાભ પંચમીના તહેવાર માટે આભારી છું, કારણ કે આ તહેવાર આપણા પરંપરાગત સંસ્કારો અને રિવાજોને સમાવે છે. તે આપણને આપણા મૂળ સાથે જોડે છે. તે આપણને આપણા પૂર્વજોના શિક્ષણ અને સંસ્કૃતિનો આદર કરવાનું શીખવે છે. તેથી હું લાભ પંચમીના તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું લાભ પંચમીના તહેવાર માટે આભારી છું, કારણ કે તે આપણને શીખવે છે કે સફળતા ફક્ત પૈસા દ્વારા જ નહીં, પરંતુ સખત મહેનત અને સમર્પણ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. આપણે આ માન્યતા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ કે સખત મહેનત દ્વારા નફો શક્ય છે. તેથી હું લાભ પંચમીના તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું લાભ પંચમીના તહેવાર માટે આભારી છું, કારણ કે તે એક નવી શરૂઆતનું પ્રતીક છે. તે આપણને જીવનમાં નવા ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરી દે છે. હું આ સકારાત્મક ઉર્જા માટે લાભ પંચમીના તહેવારનો આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું લાભ પંચમીના તહેવારનો આભારી છું, કારણ કે આ તહેવાર દરમિયાન પરિવારના બધા સભ્યો વ્યવસાયિક કાર્યોમાં સહયોગ કરવા માટે ભેગા થાય છે, જે વ્યવસાયિક માળખું મજબૂત બનાવે છે. આ સહયોગ અને સમર્થન માટે હું લાભ પંચમીના તહેવારનો આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું લાભ પંચમીના તહેવારનો આભારી છું, કારણ કે તે આપણા ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેના આપણા સમર્પણને પ્રતિબિંબિત કરે છે. આ તહેવાર આપણને આપણી ઓળખ અને સાંસ્કૃતિક વારસાની નજીક લાવવાની તક પૂરી પાડે છે. તેથી હું લાભ પંચમીના તહેવારનો આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું લાભ પંચમીના તહેવારનો આભારી છું, કારણ કે આપણે લાભ પંચમી પર પ્રાપ્ત થયેલા સુખ, શાંતિ અને પ્રગતિના આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. કારણ કે આ દિવસ આપણને આપણા જીવનમાં સંતુલન અને સંતોષ જાણવા માટે પ્રેરણા આપે છે. તેથી હું લાભ પંચમીના તહેવારનો આભારી છું. આભાર, આભાર, આભાર. આ રીતે તમે લાભ પંચમી પર કરવામાં આવતી વિવિધ ધાર્મિક વિધિઓ અને તેમના મહત્વ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીને આ મુદ્દાઓને વિસ્તૃત કરી શકો છો. મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે. તેથી હું દરરોજ CFLની YouTube ચેનલને લાઈક કરું છું, અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું. હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે, જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે.
આભાર, આભાર, આભાર.